ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગણોત કરવા જતો હતો. 2 જણા ચાલતા થયા. તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, શેઠ, કાંઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તે જોખમ રાખીએ, પંડ જ છું. આરબે ફરી કહ્યું, શેઠ, છુપાવશો નહીં, હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો. તમારે ગળે હાથ. જમાદાર કાંઈ નથી. શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં 2-3 હજારનું ઘરેણું હતું. બંને આગળ ચાલ્યા. આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના 12 જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે. આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા. એનો સાદ ફાટી ગયો. એનાથી બોલાઈ ગયું, મારી નાખ્યા ચાઉસ, હવે શું કરશું? કેમ, આપણી પાસે શું છે તે લૂંટશે? ચાઉસ, મારી પાસે 5000ના દાગીના છે. હઠ બનિયા, ખોટું બોલ્યો હતો કે? લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળિયો તારો જાન લેશે. વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો. આ બન્યું તે સામે આવનાર કોળિયોએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રહેવા દે રહેવા, નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે. શેઠ, ચાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂક, જા તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે. વાણીએ ઘોડી હાંકી મૂકી. એને કોળિયોએ ન રોક્યો. એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, હેલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબ્બો લીધો કે?